જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 256. હે માનવ, પેલા તે નક્કી કરો કે કઈ નાતી જાતિ કે જ્ઞાતિને ખબર નથી કે પરમાત્મા એક જ છે. તો ભલે તમને કદાચ ખબર ન હોય તો અમો તમને સત્ય કહીએ. જેને અવતારી દેહધારીના ઉત્સવોમાં મોજ કરવી હોય કે અવતારી દેવોને પામવું હોય તેના માટેની વાતો નથી. અમારી વાતો તો આ 84 લાખ યોનિમાં જન્મ મરણમાં નહીં જવાની વાત છે. બાકી આ આત્મા વિદેહી પરમાત્માના ઘરનો છે અને તે વિદેહી પરમાત્માએ દેહ ધારણ કરેલ નથી. તો આપણે જો 84 લાખ યોનિમાં જન્મ મરણમાં જવું ન હોય તેના માટેની વાત છે. તો હે માનવ, આપણે દેહ ધર્યો તેનું શું કામ છે? તો જે પ્રભુ અખંડ છે, અવિનાશી છે, જેનો નાશ નથી તેવા ઘરનો આત્મા છે. તો જેના શરીરનો નાશ થઈ ગયો હોય તેનું આપણે શું કામ છે? આપણે તો જન્મ મરણમાંથી મુક્ત થવું છે. તો જે પ્રગટ હોય તે પ્રગટ પ્રભુને બતાવે તેનું આપણે કામ છે, જેથી આપણું જન્મ મરણ બંધ થાય અને ઊંચ નીચ ઘરે અવતાર બંધ થાય. સાચું કે ખોટું? માટે હે માનવ, એવું પણ સમજવું નહીં કે આ વખતે નાશવંત નાણું હોય તો દરેક જન્મે મળે. શક્ય જ નથી. અરે ભાઈ, ફરીને મનુષ્ય અવતાર મળવાનો છે તે હે જીવ તને ખબર છે? પરમાત્માના જ્ઞાનીઓ તો ના પાડે છે કે વારંવાર મનુષ્ય દેહ નહીં મળે. તો હે માનવ, શેના અભિમાનમાં છો? હે માનવ, એક વખત દેહમાંથી ચેતન તત્વ નીકળી ગયું એટલે તારું કાંઈ નથી. જેટલું મારું માને છે એ તારું નથી, એ તારી વાસના છે. હે માનવ, શું તારી પાસે છે? ઇતિહાસ વિચાર. જેને પરમાત્માનું જ્ઞાન મળતા ધન દોલત રાજમહેલ છોડીને પ્રભુપદ પામીને 184 ફેરા બંધ કર્યા. સાચું છે કે ખોટું? હે માનવ, યાદ રાખજે, માત પિતા સૂત દારા કે કુટુંબ કબીલા તારા નથી. અને આવું પરમાત્માના જ્ઞાનીઓ સાચું કે છે તે તો જીવતું માનતો નથી. મનન કરો, રામ ભરોસે. તો અમારા સદગુરુ એમની વાણીમાં કહે છે કે હે મન મારા ભાઈ, તું બહાર નહીં ભટક. સારો ખેલ આ દેહ ભીતર જ બન્યો છે. તો તું જ્યાં ત્યાં શું ભટકે છે? તું આમ તેમ કેમ ભાગે છે મારા ભાઈ? તો જેમ સ્વપ્નમાં સારી સૃષ્ટિ અનંત ફરે છે તેમ હે મન, તું તેમ કેમ ફરે છે? સૌના દ્રષ્ટા પુરુષની સત્તા એટલે પરમાત્માની સત્તા આ સારો ખેલ અપ્રબળ બતાવે છે. ક્રાંતિ તે અનંત સત્તા સત સ્ફૂર્તિ તેમજ દેશ કાળ ઉપજાવ્યા તો ઉપજેલી સર્વ વસ્તુઓ તો મિથ્યા જ કહેવાય. પરમ સત તો એક રસ વ્યાપક છે, તે કદી બને કે વિખરે નહીં. તો હે પ્રભુ, કેવળ આપ જ સ્વયં સ્વરૂપી અને બોધ સ્વરૂપી છે. તો હે મારા વાલા, અનુભવ ગુંજ લખો મન મારા ભાઈ. સતા સ્વરૂપી અમારા સદગુરુ છે, તેમના દાસ કુટસ્થ આત્મા એટલે આત્મા સર્વવ્યાપી છે ત્યાં મન થાય કા, એટલે મનની પહોંચ ત્યાં નથી એવા સ્થિર સ્થાયી ઠેકાણા છે. હે મન તું બહાર ન ભટકીશ, હે મારા ભાઈ, હે મારા ભાઈ. સારો ખેલ બનો છે તારી અંદર, જ્યાં ત્યાં તું કે ભાગે છે મારા ભાઈ. સૃષ્ટિ અનંત ફરે અંતર્ગત જેમ સ્વપ્નની અંદર, દ્રષ્ટા પુરુષની સતાય પ્રબળ,
સારો ખેલ બતાવે મન તું બાર ન ભટકીશ મારા ભાઈ. ક્રાંતિ અનંત સતા સત સ્ફૂર્તિ દેશ કાળ ઉપજી વસ્તુઓ એ સૌ મિથ્યા સાક્ષી ભાસ કહેવાય. હે મન તું બહાર ન ભટકીશ મારા ભાઈ. સતા માત્ર એક રસ વ્યાપક એ તો બને કે વિખરે નહીં. કેવળ આપો જય પ્રબળ ચેતન સદાય બોધ સ્વરૂપી હે મન તું બહાર ન ભટકીશ મારા ભાઈ. અનુભવ ગુંજ લખો મન મારા સતા સ્વરૂપી પ્રવીણ રામદાસ લાલ કુટસ્થ આત્મા થાક્યા મન સ્થિર સ્થાયી. હે મન તું બહાર ન ભટકીશ મારા ભાઈ. એ મારા ભાઈ રામ ભરોસે. તો વાણીમાં એમની સખી સુરતાને કહે છે કે હે સખી, તું મારી સંગે ચાલ, મને પિયાના દેશ બતાવ, તારો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. તો પિયાને શોધવા વન વન જંગલ ફરું છું, ઝાડ પહાડ પર પણ જોઉં છું. મને કોઈ એવા રસ્તા ન મળ્યા કે મારા પ્રભુ મળે, તો હું ભટકતી ફરું છું. મને પિયાના રસ્તા કોઈ મારા પિયાની ખબર બતાવી દ્યો. હું બલિહારી એ દેશની જ્યાં મારા પિયાના નિત્ય વાસ હોય, તો એ ઠેકાણા મને કોઈ બતાવી દ્યો. મને કોઈ આજે જ જઈને મિલાવી દ્યો. તેના ચરણની ધૂળ મારા શીશ પર ધરું. તો પિયુને મિલાવે એવા જ્ઞાની તો કરોડોમાં કોઈક હોય છે. તો એમાં ઓળખવા કેમ કે આ પરમાત્માના જ્ઞાની છે? તો તે તેની બોલી થકી ઓળખાય છે. કેમ કે પરમાત્માના જ્ઞાનીઓ કદી દેવોની વાત ન કરે, એ તો પરમાત્માની જ વાત કરે. તો એવા જ્ઞાની મળે તો જરૂર એમના શરણે રહીને એમના ચરણની ધૂળ શિર પર ચડાવજો. પછી સખી સુરતાને કહે છે, જેમ જળવીન માછલી ધીરજ નથી ધરી શકતી, તેમ આ પિયાની પ્યારીની ધીરજ હવે ખૂટી છે. હવે ધીરજ નથી ધરી શકાતી. મને જલ્દી મારા પિયુને કોઈ બતાવો. જેમ ચાતક મેઘની વાટ જોવે છે, તેમ આ તારી પિયા તારી વાટ જોવે છે. તું મને કયા કારણથી તરસાવી રહ્યો છે? મારાથી શું અપરાધ થયા છે? જો મારાથી અપરાધ થયા હોય તો હું માફી માંગુ છું. મને માફ કરો મારા પ્રભુ. હવે તો મને દર્શન આપો. તો સુરતા સખી કહે છે કે હે સખી, પિયાની સુંદર છબી નિરખતા તો ચાંદ સૂરજ પણ લજાય એટલા તેજ પ્રકાશ પિયાના છે. તો અમારા સદગુરુ એવા દામન, એવા જ્ઞાનના પ્રકાશ છે. તો એમના શિષ્ય કહે છે કે આ ગોરી તારી પિયા છે. તો સુરતાને કહે છે કે તારી ગોરી પિયા તમારા ચરણોમાં લપટાઈને રહે છે. જય સદગુરુ. હારે સખી ચાલ ને ચાલ, મને પિયાના દેશ બતાવ. ઢૂંઢતા ઢૂંઢતા ફરવન જંગલ ઝાડ પહાડમાં, મને ન કોઈ એવા રસ્તા મળ્યા, મને પિયાની ખબર સતાવી દિયો. હારે સખી ચાલ ને ચાલ, મને પિયાના દેશ બતાવ. હું બલિહારી એ દેશમાં ગઈ જ્યાં મોર પપિયા નિત્ય વાસ કરે. શિર ધૂળ ધરું એ મના ચરણની, કોઈ જઈને આજ મિલાવી દિયો.
હારે સખી ચાલ ને ચાલ મને પિયાના દેશ બતાવ માછલી જલ વિના ધીરજ ન ધરે જેમ ચાતક મેઘ નિહાળે તું કિયા કારણથી રહ્યો તલસાવી હવે તો મને દર્શન દિયો હારે સખી ચાલ ને ચાલ મને પિયાના દેશ બતાવ પિયાની છબી સુંદર દેખ સખી जिया चांद सूरज लजाई રહ્યો પ્રવીણ રામ દામન ગોરી તારી પ્રિયા ચરણોમાં લપટાવી દિયો હરે સખી ચાલ ને ચાલ મને પિયાના દેશ બતાવ રામ ભરોસે તો હવે અમારા સદગુરુ મનની વાત કહે છે કે હે મન તારા હાલત ખોટી મમતામાં રહેતા એમાં જ લેટી રહ્યા છે તો તું મમતામાં રહીને પ્રભુને ભજવાનું ભૂલી ગયો છે હે મન ભજન વિના આ ભવસાગરમાં યમ ચોટી ખેંચે છે એટલે યમ વાળ પકડીને લઈ જાય હે મન તમે સત્સંગમાં ક્યારેય બેસતા નથી તો હવે કસોટી ધારો એટલે કર્મો સાથે ભમતા ફરતા હોય તો શિર પર પાપની પોટલી ધારી છે તો યમ જ લઈ જાય ને કારણ કે હે મન તું સંતનો સંગ કરતું નથી તો તારી મમતા મુકાય નહીં અને મમતા મોહ મુકાય નહીં તો જરૂર યમ ચોટલી પકડે ભાઈ સત્ય ધર્મ માટે ખીચામાંથી 1 રૂપિયો પણ ન ખર્ચે અને 1 ફૂટી કોડી પણ ન ખર્ચે અને લોક બડાઈમાં લૂંટાવે જેમ એમ જાણે શીરો ભાત રોટલી ખાઈએ વ્યસનમાં સારો સમય ગુમાવે અને ખોટી ચુગલી છે મોટી એટલે ચુગલી કરવામાં સૌથી મોટો રામ નામના ભજનમાં મોટી આળસ એ તો તારી ભૂલ મોટામાં મોટી છે હે મન જો સંત સુપાતરના સંગમાં રહીએ નિત્ય સંતના ચરણોમાં લપટાઈએ એટલે ચરણ સ્પર્શ કરીને વંદન કરીએ અમારા સદગુરુ કહે છે કે પ્રેમ રસાયણ એટલે પરમાત્માના ઘરના અમૃત કોઈક જ જન ઘૂંટીને પી શકે એટલે તો સંતોની વાણીમાં કહે છે મેં તો ઘૂંટી ઘૂંટીને રસ પીધા તો તે સુરતા ભજનની વાત કરી છે જેમાં સુરતાને નાભીએથી સુરતા ઉઠે છે અને પાતાળમાં એટલે ગુદા સ્થાને પછી ગગન મંડળમાં ઉપર એટલે એમ શ્વાસા ઘૂંટાય છે એટલે કે છે કે ઘૂંટીને પ્યાલા પીધા જય સદગુરુદેવ હે મન તારી હાલત ખોટી મમતા મારે તલોટી હે મન તારી હાલત ખોટી ભજન વિના ભવ સાગરમાં યમ ખેંચે ચોટી સત્સંગમાં ક્યારે ન બેટા તારક સોટી મન તારી હાલત ખોટી કર્મો સાથે ભમતા ફરતા શિખર પર પાપની પોટલી મન તારી હાલત ખોટી ખીચામાંથી 1 પૈસો ન ખર્ચે 1 ફૂટી કોડી લોક બડાઈમાં લૂંટાવે શીરો ભાત રોટી મન તારી હાલત ખોટી વ્યસનમાં સારો સમય ગુમાવે ચુગલ મોટી
રામ ભજનમાં આળસ મોટી, એ જ ભૂલ મોટામાં મોટી, મોન તારી હાલત ખોટી. સંત સુપાતરના સંગમાં રહીએ, નિત્ય ચરણમાં લપટાઈ. પ્રવીણ રામ રસાયણ, કોઈ જ ન પીવે ઘૂટી, મોન તારી હાલત ખોટી, મોન તારી હાલત ખોટી. રામ ભરોસે. તો ઉપરની વાણીમાં કીધું ને કે ઘૂંટીને રસ પીધા, તો આ વાણીમાં કહે છે કે અમે રસ પીતા જ ઉપર ભવર ગુફાની અંદર દીદાર જોયા. મને મારા સદગુરુએ ત્યાંના અમરપટ્ટાના પ્રમાણ દીધા, એટલે લખાવ કરી દીધા, એટલે ત્યાંનું પાક્કું કરાવી દીધું. તો આ 5 તત્વ અને 3 ગુણનો આ દેહ ધૈર્યો છે, તો એ 8 અરધ ઉરધ એટલે અંદર બહાર આર પાર છે. તો તે 8 થી ન્યારા કર્યા, એ જે બોલે તે થાય. તો પરમાત્મા ઘરે હિન્દુ કે મુસ્લિમ નથી, સ્વામી કે સેવક નથી, જાતિ વરણ કુળ કારણ કશું જ નથી. ત્યાં સૌને દેખે, કેમ કે જે છે તે બધું એકમાં જ છે. ત્યાં નથી ગગન પવન કે જલ, એવા નિર્મળને પામીએ. એના કોઈ આચાર વિચાર નથી, વિના કાગળ વિના શાહી, છતાં પરમાત્માના જ્ઞાનીઓ તેને લખે છે. એવી કુદરત કળા એની ગતિ ન્યારી છે. તો એ સદગુરુ આપણને જણાવી દે છે, ત્યાં નથી કોઈ વર્ણ, છતાં અમારા સદગુરુ એના વર્ણન બોલે અને ગાઈ શકે છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. ઉપર ચડીને જોયા, પંવર ગુફાની અંદર, અમર પોટા દીધા પ્રમાણ, સદગુરુ યદી તાલ ખાવી રે. 5 તત્વ 3 ગુણ તર્યા, અધર યુધર ની અંદર, એ 8 થી ન્યારા કહીએ. જે બોલે તે થાય, ઉપર ચડીને જોયા, ભંવર ગુફાની અંદર, હિન્દુ નહીં તુર્ક પણ નહીં, સ્વામી સેવક કોઈ નહીં, જાતે વરણ કુળ કારણ નહીં, સૌને દેખે ત્યાંય રે. ઉપર ચડીને જોયા, પંવર ગુફાની અંદર, નહીં કોઈ અગમ પવન જળ જેવા રે, નિર્મળ નિર્મળ પામી, નહીં કોઈ એના કોઈ આચાર વિચાર, વિના કાગળ વિના શાહી, ઉપર ચડીને જોયા, પંવર ગુફાની અંદર, કુદરત કળા આપગત ન્યારી, એ સદગુરુ આપે ફરમાવી, નહીં કોઈ પ્રવીણ રામય વર્ણા બોલે,
એ બોલે એ ગાય ઉપર ચડીને જોયા પવર ગુફાની અંદર. રામ ભરોસે.